વડોદરાની સાવલી બેઠકના ધારાસભ્ય કેતન ઇનામદારે પરથમપુરા ગામ પાસે કરડ અને મેસરી નદી પર બનેલા બ્રિજની ખસ્તા હાલત અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। અંદાજે 24 કરોડના ખર્ચે તાજેતરમાં જ બનેલા આ એપ્રોચ બ્રિજ પર તિરાડો પડી જતા તેને વિજિલન્સ તપાસની તેમણે માંગ કરી છે। આ મામલે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે રાજ્ય સરકાર ગુણવત્તા બાબતે ઝીરો ટોલરન્સની નીતિ ધરાવે છે અને મુખ્યમંત્રી ક્યાંય બાંધછોડ કરવા માંગતા નથી। ધારાસભ્યની આ રજૂઆત બાદ મુખ્યમંત્રીએ તાકીદે મોનિટરિંગ સૂચના આપી છે અને જો કોઈની સંડોવણી ખુલશે તો કડક કાર્યવાહી પણ કરાશે। મુખ્યમંત્રીશ્રીએ તમામ વિભાગના વડાઓને કેબિનેટમાં પણ સૂચનાઓ અવારનવાર આપી છે, જિલ્લા કલેક્ટરોને પણ આપી છે। ઝીરો ટોલરન્સ ગુણવત્તા બાબતમાં અને કોઈ ગેરરીતિ કરતા હોય એના બાબતમાં ભાજપની સરકાર ભૂપેન્દ્રભાઈ એ નીતિ તરફ આગળ વધી રહી છે અને એમાં કંઈ પણ બાંધછોડ કરવા માગતી નથી। જે કંઈ બાબત ધારાસભ્યશ્રીના ધ્યાનમાં આવ્યું છે તો મુખ્યમંત્રીશ્રીએ કહ્યું છે એનું મોનિટરિંગ કરવાની પણ સૂચના આપી છે। ક્યાંય પણ કોઈ અધિકારી અથવા તો કોઈ કોન્ટ્રાક્ટર આમાં સંડોવાયેલા હોય તો રાજ્યની સરકાર એમને છોડવા માંગતી નથી। આ નીતિના આધાર ઉપર હંમેશા ભૂપેન્દ્રભાઈ ખૂબ સંવેદનાથી રાજ્યની જનતાનો પૈસો એ સારી રીતે ગુણવત્તાયુક્ત વપરાય એમના માટે અવારનવાર ચીમકી આપી છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર અમિત ઠાકોર જોડાયા છે। અમિત, ઝીરો ટોલરન્સની નીતિ અને તેને જ લઈને ધારાસભ્ય કામ કરતા દેખાયા, પત્ર લખવામાં આવ્યું, શું વધુ માહિતી? જો જે રીતે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને તેમના મત વિસ્તારમાં જે પરથમપુરા પાસે કરડ અને મેસરી નદી પરનો જે આ બ્રિજ છે 2 વર્ષ પહેલા બન્યો હતો અને તેના હવે ખસ્તા હાલ થઈ ગયા છે, તેને લઈને પત્ર તો લખવામાં આવ્યો છે, પરંતુ આ મામલે હવે માર્ગ અને મકાન વિભાગના જે જવાબદાર અધિકારીઓ છે તેમનું નિવેદન પણ સામે આવ્યું છે। ટીવી 13 સાથે થોડી વાર પહેલા જ ડેપ્યુટી એન્જિનિયર જે છે, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર આરએનબીના દર્શિલ દિવાનીએ વાત કરી છે અને તેમણે આ મામલે ખુલાસો કર્યો છે કે બ્રિજના નિર્માણમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ કે બેદરકારી નથી। આ બ્રિજ 2023માં બન્યો હતો અને જૂની ગાઈડલાઈન પ્રમાણે વેરિંગ કોટ કરવામાં આવ્યું છે અને તેને કારણે એના પર ખાડા પડી ગયા છે। અને આ એકમાત્ર બ્રિજ વડોદરાનો એવો નથી, રાજ્યભરમાં જૂની ગાઈડલાઈન પ્રમાણે જેટલા પણ બ્રિજ બન્યા છે તેના વેરિંગ કોટમાં ખામી આવી હોવાની રાજ્ય સરકાર પાસે પણ ફરિયાદો આવી હતી અને તે બાદ જ 2024માં રાજ્ય સરકાર દ્વારા નવો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે અને એમાં કેટલાક સુધારા વધારા કરવામાં આવ્યા છે। એટલે હવે પરિપત્ર જે જાહેર થયો છે તેની પહેલા બ્રિજ બન્યો હતો, એટલે હવે રાજ્ય સરકારની જે નવી ગાઈડલાઈન છે તે પ્રમાણે નવો બ્રિજ બનાવવા બ્રિજ પર વેરિંગ કોટિંગ કરવામાં આવશે તેવું દર્શિલ દેવાની જે અધિકારી છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। તેમનું કહેવું છે કે બ્રિજ પર જે ખાડા પડ્યા છે તેની પાછળનું મુખ્ય કારણ આ વિસ્તારમાં જે હેવી ટ્રાફિક છે ત્યાંથી જે ટ્રકો પસાર થાય છે તેને કારણે તેના પર ખાડા પડી ગયા છે, પરંતુ સવાલ એ છે કે 24 કરોડના ખર્ચે જો 2 વર્ષમાં જ આ બ્રિજની આવા હાલત થાય, 24 કરોડના ખર્ચે બનેલા બ્રિજની આ હાલત થાય તો સ્વાભાવિકપણે તેની ગુણવત્તા સામે સવાલો ઉભા થાય છે। જો કે અધિકારીએ પોતે આમાં કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચારે પોતે કર્યો હોવાનું અથવા કોન્ટ્રાક્ટરે કોઈ ખામી રાખી હોવાની વાતને રદિયો આપ્યો છે અને તેમણે આ મામલે સ્પષ્ટતા પણ કરી છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો પ્રવક્તા મંત્રી પણ ઝીરો ટોલરન્સની નીતિ સામે વાતચીત કરતા કહ્યું કડક કાર્યવાહી કરાશે જો સંડોવણી સામે આવી તો।